વહાલા મિત્રો, ધારો કે અચાનક આપણી નોકરી ચાલી જાય, આપણા બાળકો ચાલ્યા જાય, આપણી ધન દોલત નાશ પામે અને આપણે અસલામતી અનુભવીએ, ત્યારે આપણે સલામતી માટે કોની પાસે જઈએ છીએ? શું આપણે ઈશ્વર પર આધાર રાખીએ છીએ? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो। પ્રિય મિત્રો, મને ખુશી છે કે ફરી એકવાર હું સ્તવન કાર્યક્રમ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. મને વિશ્વાસ છે કે આ અભ્યાસ તમારા જીવન માટે લાભદાયી બની રહ્યો છે. આપણા જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે એવું લાગે છે કે જીવન થંભી ગયું છે. આપણે એવા લોકો મધ્ય રહીએ છીએ જેઓ આપણા જેવા જ છે અને તેઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને આપણને મદદ કરવાનો પ્રયાસ કરે છે. ઘણી બધી વખત આવા સમયે આપણને સમજાતું નથી કે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. કોઈ વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિશાળી હોય પણ તે દરેક બાબતમાં શ્રેષ્ઠ ન હોઈ શકે. તે આપણા જીવનની દરેક સમસ્યાનું નિરાકરણ લાવી શકતી નથી. સ્તવન કાર્યક્રમમાં આપણે એક એવા વ્યક્તિ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ જેમની વાતચીત દ્વારા ઈશ્વર આપણને પ્રગટ કરવા માંગે છે કે તે કોણ છે અને આપણે કોણ છીએ. પતન પામેલા માણસના જીવનની જટિલતાઓ આપણને શાંતિ આપી શકતી નથી, પરંતુ ફક્ત અને ફક્ત ઈશ્વર જ આપણને મદદ કરી શકે છે. તેથી આપણે તેમના વચનો પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં આપણે અય્યુબના પુસ્તકના અભ્યાસ દ્વારા જીવનના સિદ્ધાંતોને સમજવા માટે આગળ વધી રહ્યા છીએ. ભલા દર્શકો, આજે આપણે અય્યુબનું પુસ્તક, તેનો 3જો અધ્યાય, તેની 1લી કલમથી લઈને 4થા અધ્યાયની 6ઠ્ઠી કલમ સુધી અભ્યાસ કરીશું. અય્યુબ 3જો અધ્યાય આપણને દુઃખ વ્યક્ત કરવાની અને જીવનની મુશ્કેલીઓ પર પ્રશ્ન ઉઠાવવાની માનવ ક્ષમતાની યાદ અપાવે છે. આ અધ્યાય આપણા માટે કોઈ ઉકેલ પ્રદાન કરતું નથી, પણ જીવનની જટિલતા, ઈશ્વરના માર્ગોનું રહસ્ય અને દુઃખનો ઉકેલ લાવવાની શોધ પર પ્રકાશ પાડે છે. તો ચાલો દર્શક મિત્રો, આપણે આજના અભ્યાસમાં આગળ વધીએ. મારું મિત્ર, તમારી પાસે જો બાઇબલ હોય તો કૃપા કરીને અય્યુબનું પુસ્તક તમારી સમક્ષ ખુલ્લું કરો. 3જો અધ્યાય, પ્રથમ 5 કલમો આપણે જોઈએ તો એમાં લખ્યું છે મિત્ર, એ પછી અય્યુબે પોતાનું મુખ ઉઘાડીને પોતાના જન્મ દિવસને શ્રાપ દીધો. અય્યુબ કહેવા લાગ્યો, બળ્યો તે દિવસ ને બળી તે રાત કે જે દિવસે હું જન્મ્યો, અને જે રાતે એમ કહેવામાં આવ્યું કે પુત્ર ગર્ભ રહ્યો. તે દિવસ અંધકાર રૂપ થાવ, આકાશમાંનો દેવ તેને લેખામાં ન ગણો. તે દિવસે અજવાળું ન થાવ, તે દિવસ અંધકારનો તથા મૃત્યુ છાયાનો ગણાવ. તે પર વાદળ ઠરી રહ્યો, તે દિવસનો અંધકાર ત્રાસદાયક નીવડો. અય્યુબ, તમે જુઓ મિત્ર, પોતાના જન્મના દિવસને શાપ આપે છે, જન્મદાતાને નહીં. અય્યુબ પોતાની વાત શરૂ કરતા કહે છે કે જો હું જન્મ્યો જ ના હોત તો કેટલું બધું સારું થાત. તમે તમારી જાત વિશે મિત્ર કેટલી વાર આવું ઈચ્છ્યું છે? જ્યારે તમે એકદમ હતાશ થઈ ગયા હો, નિરાશ થઈ ગયા હો, ત્યારે તમે આવું વિચાર્યું છે? કદાચ આવું કહ્યું પણ હોય. અય્યુબનું તો બધું જ છીનવાઈ ગયું છે. એનો દેહ, એનું શરીર ભયંકર યાતનાઓ ભોગવી રહ્યું છે.
એના 3 મિત્રો એની પાસે ચૂપચાપ બેસી રહ્યા છે અને અયુબ હવે પોતાનું મોં ખોલે છે. અયુબ પોતાના દુઃખનું કારણ સમજતો નથી હોતો, એ જાણતો નથી હોતો, અને એક માનવી તરીકે એ પોતાના વિચારો પ્રગટ કરે છે. એક માનવી તરીકે 6 થી 12 કલમો જોઈએ તો એમાં લખ્યું છે, તે રાત્રે ઘોર અંધકાર વ્યાપી રહો, વર્ષના દિવસોમાં તે ન ગણાવો, મહિનાઓની ગણતરીમાં તે ન આવો, તે રાતે શૂન્યકાર થઈ જાઓ, તેમાં કંઈ હર્ષનાદ ન થાવ, તે દિવસને શાપ દેનારા તથા જેવો મહાન અજગરને જગાડવામાં ચતુર છે તેઓ તેને શાપ દો, તેના પ્રાપ્તકાળના તારા અંધકારમાં ડૂબી રહો, તે દિવસ અજવાળાની રાહ જુએ પણ તે તેને મળ્યો નહીં, તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાવ નહીં, કારણ કે તેણે મારી માનું ગર્ભસ્થાન બંધ રાખ્યું નહીં અને મારી આંખો આગળથી દુઃખ દૂર કર્યું નહીં. હું ગર્ભસ્થાનમાં જ કેમ મરી ગયો નહીં, મેં જન્મતા જ કેમ પ્રાણ છોડી દીધો નહીં, ઢીચણોએ મારો અંગીકાર કેમ કર્યો અને થાનોએ મારો અંગીકાર કરીને મને કેમ દવડાવ્યો. અયુબ એક કાવ્ય ભાષામાં પોતાની વાત રજૂ કરે છે. અયુબ ખૂબ સ્પષ્ટ રીતે કહે છે કે જો હું જન્મ્યો જ ના હોત તો કેટલું બધું સારું થાત. મિત્ર, જો માણસ પોતાના દુઃખમાં આવું વલણ રાખે તો તે એની સમસ્યાનું સમાધાન કદી જ ના કરી શકે. તમે જન્મ્યા છો અને એટલે હું જન્મ્યો જ ના હોત એ વિધાન યોગ્ય કે તાર્કિક નથી. માણસ ઈચ્છે છે કે એ મરી જાય, પણ એમ કઈ મરી જવાય છે? એમ નથી મરી જવાતું. હકીકતમાં તો સમયની બરબાદી છે. આ પ્રકારની વાતો કરવી એ સમયની બરબાદી અને આપણી કાયરતા છે. અયુબ દ્વારા આપણે આપણી જાતને તપાસી શકીએ છીએ. મિત્ર, અયુબનું પુસ્તક આપણને આપણું પ્રતિબિંબ બતાવે છે અને એટલા માટે આખા પુસ્તકને તમે રોજ સાંભળશો અને આખા પુસ્તકને સાંભળ્યા પછી જ તમે નિર્ણય લેશો, એ પહેલા નહીં. હવે જુઓ 13મી અને 14મી કલમ. કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને શાંતિમાં હોત, હું ઊંઘી ગયો હોત તો મને નિરાંત હોત. પૃથ્વીના જે રાજાઓ તથા મંત્રીઓએ પોતાને માટે એકાંત નગરો બાંધ્યા હતા તેઓની સાથે દિલાસો શામાં મળે? મિત્ર, દિવસો અને રાત્રિઓ સુધી અયુબ નિરાતે સૂઈ શકતો નથી. એટલા માટે એ રાજાના સ્તંભો અને પિરામિડો યાદ કરે છે. કેવા શાંતિથી એ લોકો સૂઈ ગયા છે. અયુબના શરીરમાં કોઈ ચેન નથી. મિત્ર, 15 અને 16 કલમોમાં લખ્યું છે, અથવા જે ઉમરાવો સોનાના માલિકો હતા તથા રૂપાથી જેઓએ પોતાના ઘરો ભરી દીધા હતા તેઓની સાથે, અથવા ગુપ્ત ગર્ભપાતની પેઠે તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય તેઓની પેઠે હું હયાતીમાં ના હોત. અયુબ આ અધ્યાયમાં પોતાની ફરિયાદ કરતા 2 પ્રકારની આશા રાખે છે. અરે, જો હું જન્મ્યો જ ના હોત તો કેટલું બધું સારું થાત. અને બીજી બાબતની એ આશા રાખે છે કે જો હું મારા જન્મ સમયે જ અથવા તો એ પહેલા મૃત્યુ પામી ગયો હોત તો કેટલું બધું સારું. પરંતુ મિત્ર, આવા વિચારોથી એ પોતાની જાતને જરા પણ સાંત્વન કે આરામ આપી શકતો નથી. એના શરીરમાં સતત અસહ્ય વેદના થયા કરે છે. 17 થી 24 કલમો જુઓ. ત્યાં દુષ્ટો બડબડાટ કરતા બંધ પડે છે અને ત્યાં થાકેલા આરામ પામે છે. ત્યાં ગુલામો એકત્ર થઈને વિશ્રાંતિ મેળવે છે. ત્યાં વેઠ કરનારાનો સાદ તેઓને સાંભળવો પડતો નથી. ત્યાં નાના મોટા સમાન છે અને ચાકર પોતાના શેઠથી છૂટો હોય છે. દુઃખીઓને પ્રકાશ અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે? તેઓ તો મોતને માટે તલપે છે અને દાટેલા ધન કરતા તેને સારું વધારે ખોદે છે, પણ તે તેમને મળતું નથી. તેઓ જ્યારે કબરમાં જાય છે ત્યારે તેઓ અતિશય આનંદ માને છે અને ખુશ થાય છે. જેનો માર્ગ ઘેરાઈ ગયો છે તથા જેને દેવે સંકોચમાં આણ્યો છે તેને પ્રકાશ કેમ આપવામાં આવે છે? કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે અને મારી બૂમો પાણીની પેઠે રેડવામાં આવે છે. અયુબ જીવન કરતા મરણને વધારે પસંદ કરે છે અને મરણને એ નિંદ્રા સાથે સરખાવે છે. મૃત્યુ પામેલી વ્યક્તિને કોઈ જ વેદના થતી નથી કે કોઈ લાગણી થતી નથી. એ તો આરામ કરી રહી છે. પણ અયુબના શરીરમાં તો અગ્નિ સળગી રહ્યો છે. એનો તો કોઈ જ અંત દેખાતો નથી. એ મૃત્યુ પામેલા લોકોને પોતાનાથી વધારે સુખી ગણે છે. તમે જુઓ મિત્ર, અયુબની પરિસ્થિતિ કેટલી બધી કફોડી છે, કેટલી બધી કફોડી છે, કેટલી બધી અસહ્ય છે. એનું તો કોઈ સાંભળતું નથી. 24 થી 26 કલમોમાં લખ્યું છે, કેમ કે મારો નિશ્વાસ જ મારો ખોરાક છે અને મારી બૂમો પાણીની પેઠે રેડવામાં આવે છે. કેમ કે જેથી હું બીઉં છું એ જ મારા પર આવી પડે છે. જેનો મને ભય છે તે જ મને મળે છે. મને સુખ નથી, મને ચેન નથી, મને વિશ્રાંતિ પણ નથી, પણ વેદના આવી પડ્યા કરે છે.
આ કલમો સાંભળીને હવે મિત્ર આપણે અયુબના 4થા અધ્યાયમાં પ્રવેશ કરીએ. અયુબ ઉસ નામના દેશમાં ખૂબ શાંતિથી અને સુખમાં જીવી રહ્યો હતો. એને માટે એ સમયે બધું જ સારું હતું. અયુબને જોઈને તો લોકો કહેતા હતા કે જુઓ આ માણસ કેટલો બધો આશીર્વાદિત માણસ છે, કેટલો બધો મહાન માણસ છે, એની જાહોજલાલી કેટલી બધી છે, એ ખરેખર અદ્ભુત વ્યક્તિ છે, વિશિષ્ટ વ્યક્તિ છે. અને અયુબના પુસ્તકની જે આપણે 3જા અધ્યાયની 24 થી 26 કલમો એમાં જણાવવામાં આવ્યું છે કે તે જ સમયે હું એક બીકમાં જીવન જીવી રહ્યો હતો અને મને જે વાતની બીક હતી એ જ મારી સામે આવીને ઊભી રહી છે. જીવનમાં જે વસ્તુની બીક લાગે એવું બને છે મિત્ર, એ એક હકીકત છે. એનો અસ્વીકાર કરવાથી એ કંઈ હકીકત મટી જતી નથી. માણસને બીક લાગે, અસલામતીની બીક લાગે, એને અસલામતીની બીક સતાવ્યા કરે. એની પાસે બધું જ હોય, પેઢીઓની પેઢીઓ ચાલે એટલું બધું હોય, અખૂટ સંપત્તિ હોય, અને એમ છતાં એક પ્રકારની બીક મનુષ્યને સતાવતી હોય. જો મારું આ બધું ચાલ્યું જાય તો, મારી નોકરી, મારો ધંધો ચાલ્યો જાય તો, મારા બાળકો મૃત્યુ પામે તો, મારી પત્ની મૃત્યુ પામે તો શું થાય? અયુબ આપણને મિત્ર આપણી જાતના દર્શન કરાવે છે, ખરું કે નહીં? જ્યારે મિત્ર આપણે પોતાને અસલામત અનુભવીએ છીએ ત્યારે આપણે આપણી સલામતી માત્ર સત્ય જીવંત ઈશ્વરમાં જ શોધવાની હોય. કોઈ વ્યક્તિ પાસે ના જવાય. આપણા વિશે જે કોઈ જરૂરી બાબત છે એ બાઇબલમાં જણાવવામાં આવી જ છે, એટલે બીજે જઈને વધારે અસલામત બનવાની જરૂર નથી. ખરેખર તો આપણને જરૂર છે જીવંત અને સત્ય સનાતન ઈશ્વરની. એ જ ઈશ્વર આપણી સાચી વાસ્તવિક સલામતી છે. બાઇબલમાંના ઈશ્વરના વચનો રૂપી બખ્તરને આપણે પહેરી લેવાની જરૂર છે. આપણે બાઇબલ ઉપર આધાર રાખવાની જરૂર છે. બાઇબલમાંના ઈશ્વરના જીવંત વચનો ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો રૂપી ખડક ઉપર આપણે આપણો પગ સ્થિર કરવાની જરૂર છે. એની ઉપર આપણે આધાર રાખવાની જરૂર છે. ઈશ્વરના પવિત્ર વચનો જ મિત્ર આપણને ઈશ્વરની પાસે રાખે છે, આપણને હિંમત આપે છે, આપણને દિલાસો આપે છે અને આપણને સાચું માર્ગદર્શન અને દોરવણી આપીને સાચી દિશા બતાવે છે. અયુબે ઈશ્વર ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો નહીં, પરંતુ એ પોતાની અસહ્ય વેદના પોતાના મિત્રોને જણાવી રહ્યો છે. એણે એના જીવનમાં સૌથી કડવો ઘૂંટડો ભરવો પડ્યો છે. એને માપી શકાય એમ નથી, અને એટલા માટે પોતાની મનોવ્યથા એ પોતાના મિત્રો સામે વ્યક્ત કરી રહ્યો છે. અયુબના પ્રશ્નનો કોઈ જ ઉત્તર, કોઈ જ આખરી જવાબ માણસ પાસે નથી. એમ છતાં હવે એના પેલા 3 મિત્રોમાંથી અલીફાઝ નામનો એક મિત્ર અયુબના પુસ્તકના 4થા અને 5મા અધ્યાયમાં જોઈએ તો એની સાથે દલીલબાજી કરે છે. 4થા અને 5મા અધ્યાયમાં અલીફાઝ વાર્તાલાપ કરે છે અયુબની સાથે. એની વાણીમાં જો કે અનુભવ છે. અલીફાઝ શબ્દનો અર્થ થાય ઈશ્વર સામર્થ્ય છે, ઈશ્વર શુદ્ધ સોનું છે. અલીફાઝ એક વિશિષ્ટ વ્યક્તિ છે. એ આપણને વિચિત્ર અને અલૌકિક અનુભવ કરાવે છે. मन लागे मसीहा
અયુબને જે કાંઈ કહી રહ્યો છે એનું હાર્દ તમારે જોવું હોય તો અયુબના પુસ્તકના 4 અધ્યાયની 8મી કલમમાં છે. એ કહે છે કે મારા અનુભવ પ્રમાણે જેવો અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે તેવો તેવું જ લણે છે. મારા અનુભવ પ્રમાણે જેવો અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે તેવો એવું જ લણે છે. આ રીતે આપણે જોઈએ તો અલીફાઝ અયુબની સાથે વાત કરવામાં 3 મિત્રોમાંનો પ્રથમ મિત્ર છે. એ અનુભવી હતો. એની વાતોમાં ગહન અલૌકિક અને અસામાન્ય બાબતોનો સમાવેશ થયેલો છે. અને એમ છતાં અયુબ માટે એ જે કંઈ કહે છે, અયુબને ઉદ્દેશીને એ જે કંઈ કહે છે એ સાચું નથી. ખેર, આપણે 4 અધ્યાયની હવે પ્રથમ 2 કલમો જોઈએ. 4 અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. અહીં લખ્યું છે અયુબનું પુસ્તક 4 અધ્યાય. ત્યારે અલીફાઝ તેમાનીએ ઉત્તર આપ્યો કે જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું દિલ દુખશે, પણ બોલ્યા વગર કોણ રહી શકે? અલીફાઝ જાણે કે બહુ જ વ્યવહારુ રીતે અયુબને ખોટું ના લાગે ને એવી કાળજી રાખીને એની સાથે વાત કરવાનો આરંભ કરે છે. એ ઢોંગ કરે છે. અલીફાઝ વિનમ્ર છે, પોતે વિવેકી છે એવો આડંબર કરે છે. વાસ્તવમાં તો એ વિવેકી અને સાચો નથી. 3 થી 5 કલમો જોઈએ તો એમાં લખ્યું છે કે તે ઘણાઓને શિખામણ આપી છે, તે નિર્બળોને બળવાન કર્યા છે, તારા શબ્દોએ પડતા માણસને ટટાર રાખ્યો છે અને તે થરથરતા પગને સ્થિર કર્યા છે. પણ હમણાં તારા પર સંકટ આવી પડ્યું છે ત્યારે તું શિથિલ બની જાય છે. તે તારો સ્પર્શ કરે છે એટલે તું ગભરાઈ જાય છે. આ 3 થી 5 કલમમાં અલીફાઝ અયુબને શું કહે છે? અલીફાઝ અયુબને કહે છે કે જ્યારે તું સર્વ રીતે સારો હતો ને, તારી પાસે બધું જ હતું ને, બધું જ, ત્યારે તું લોકોને હિંમત આપનાર હતો, સલાહ આપનાર હતો. તું લોકોને સલાહ સૂચનો આપતો હતો અને માર્ગદર્શન આપતો હતો. જે લોકો મુશ્કેલીમાં હતા એ લોકોને તું મદદરૂપ થતો હતો. પણ જ્યારે તું બીજાઓના જેવી પરિસ્થિતિમાં જાતે મુકાઈ ગયો ત્યારે તો તું તારા ડાપણના શબ્દો તારા માટે કેમ ઉપયોગમાં લેતો નથી? બધું ભૂલી ગયો કે શું? તું તો માત્ર કાગનો વાઘ છું. તે માત્ર બોલી જ બગાડ્યું છે. તું જાતે તો એવું કરી શકતો જ નથી. આ આપણા બધા માટે એટલું જ સાચું છે મિત્ર. આપણે બીજાઓને બહુ જ સુંદર સલાહ સૂચનો આપી શકીએ છીએ, પણ જ્યારે એ જ પરિસ્થિતિમાં આપણે જાતે મુકાઈ જઈએ ને ત્યારે આપણે પોતાની જ સલાહ પ્રમાણે કરતા હોતા નથી. આપણને સામી વ્યક્તિનો વાંક અને સામી વ્યક્તિની સમસ્યાનું સમાધાન તો દેખાય છે, પણ આપણને આપણી પોતાની સમસ્યાનું સમાધાન જડતું નથી. અલીફાઝ તમે જુઓ, અયુબને મેણા ટોણા મારે છે. અરે ભાઈ, તું તો બહુ હોશિયાર છું, તો પછી તારા માટે તારી હોશિયારીનો ઉપયોગ કેમ નથી કરતો? 6ઠ્ઠી કલમમાં એ શું કહે છે જુઓ. તારા દેવ પર તારો ભરોસો નથી, તારા સદાચાર પર તારી આશા નથી. અયુબને અલીફાઝ આ પ્રમાણે કહે છે. અયુબને ઈશ્વર ઉપરના તેના વિશ્વાસ અને આશા વિશે અલીફાઝ પ્રશ્ન કરે છે. કેમ ભાઈ, તને ઈશ્વર ઉપર ભરોસો નથી? અરે તું તો બધો જ સમય ઈશ્વર ઈશ્વર કરતો હતો, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાની વાતો કરતો હતો. પણ હવે શું થયું? અન્ય લોકોની કેટલી સુંદર સલાહ સૂચનો ત્યાં આપ્યા છે, અન્ય લોકોને કેટલા બધા ઉપદેશો કર્યા છે, પણ હવે તારી જાત વિશે શું? હવે શું? હવે તને શું થયું? તું તારી જાત માટે તારા ઉપદેશો કામમાં લેને ભાઈ. અલીફાઝની ભાષા બહુ વિવેકી છે, પણ પરોક્ષ રીતે તમે જુઓ તો અયુબની ઉપર એ આક્ષેપો મૂકી રહ્યો છે. અયુબના 3 મિત્રોમાં બિલ્દાદ અને સોફારની ભાષા બહુ જ વ્યંગમય અને તોછડી છે. ખાસ કરીને સોફાર તેમાની, એની ભાષા તોછડી અને માનવતા વગરની છે. આપણે જોઈએ છીએ મિત્ર તો અયુબ વિશે તેના પ્રથમ મિત્ર અલીફાઝની ગેરસમજણ અહીંયા છતી થાય છે. ઈશ્વરની દ્રષ્ટિમાં અયુબ ન્યાયી છે, નિર્દોષ છે, સીધો માણસ છે. પણ ઈશ્વર વગર આ સત્ય કોણ પુરવાર કરી શકે અયુબ વિશે? બરાબર એ જ રીતે મિત્ર, મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ નિર્દોષ, સંપૂર્ણ શુદ્ધ, નિષ્કલંક, પવિત્ર હોવા છતાં એમને એક ભયંકર ગુનેગાર ઠરાવીને દેહાત દંડની સજા ફરમાવવામાં આવી હતી. પરંતુ મારા અને તમારા ઉદ્ધાર માટે, મારા અને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી આપણા ઉદ્ધાર માટે, આપણા પાપોની શિક્ષામાંથી આપણી મુક્તિ માટે, આપણા પાપોની ક્ષમા માટે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં એ થવા દીધું. મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે મિત્ર આજે આપણને આપણા પાપોની માફી મળી શકે છે અને શાશ્વત જીવનની ભેટ મળી શકે છે. આપણા દુષ્કર્મોના બંધનોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે. ખુદ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની લોકોએ મશ્કરી કરી હતી, નિંદા કરી હતી, ઠઠ્ઠા મસ્કરી કરી હતી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉપર લટકી રહ્યા હતા ત્યારે અપમાનિત શબ્દો એમને કહ્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મારા અને તમારા પાપોનો દંડ ક્રૂસ ઉપર ભરપાઈ કરવા પોતાનું બલિદાન આપી રહ્યા હતા ત્યારે
લોકો એમને કહી રહ્યા હતા, અરે ત્યાં તો બીજાને બચાવ્યા છે, તો હવે તારી પોતાની જાતને બચાવ ને. પરંતુ મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મારા અને તમારા પાપોનો દંડ બધી જ રીતે પૂરેપૂરો ક્રૂસ ઉપર ભરપાઈ કરી રહ્યા હતા. અને એટલે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું મોં ખોલ્યું નહોતું અને ઈશ્વરે તેમને મરણમાંથી પુનઃ સજીવન કર્યા. એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પાપની ગુલામીમાંથી છોડાવીને નવું અને શાશ્વત જીવન આપવા માંગે છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશો? જુઓ, બાઇબલમાં રોમન લોકોને લખેલો પત્ર છે, એના 5મા અધ્યાયની 1 થી 11 કલમોમાં લખવામાં આવ્યું છે કે વિશ્વાસને લીધે, ઈસુ ખ્રિસ્ત ઉપરના વિશ્વાસને લીધે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીએ છીએ. તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરની સાથે મેળ મિલાપ પામીએ છીએ. ઈસુ ખ્રિસ્તે ઈશ્વરની કૃપાની અંદર આપણને તેમના પરના વિશ્વાસથી સ્થિર કર્યા છે. ઈશ્વરના મહિમાના ભાગીદાર થવાની આશાથી આપણે આનંદ કરીએ છીએ. એટલું જ નહીં, મુશ્કેલીઓમાં પણ આનંદ કરીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે દુઃખો આપણામાં સહન શક્તિ ઉત્પન્ન કરે છે. સહન શક્તિથી ઈશ્વરની માન્યતા મળે છે અને તેની માન્યતા આશા ઉત્પન્ન કરે છે. આ આશા છેતરતી નથી, કારણ કે ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ એટલે કે પવિત્ર આત્મા દ્વારા આપણા અંતઃકરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે. આપણે તો હજી નિરાધાર હતા ત્યારે ઈશ્વરના ઠરાવેલા સમયે ઈસુ ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણ પામ્યા. અધર્મીઓને માટે. હવે આમ તો ન્યાયી વ્યક્તિને માટે કોઈ મરવા તૈયાર થાય એ જ મુશ્કેલ લાગે છે, છતાં ધારો કે સારી વ્યક્તિને બદલે તો કોઈ મરવાની હિંમત બતાવે. પણ તમે જુઓ, ઈશ્વરે આપણા ઉપર કેટલો અપાર પ્રેમ કર્યો છે, કારણ કે આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં ઈસુ ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. ઈસુ ખ્રિસ્તના મરણને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ. તો પછી તેઓ આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે, એ કેટલી વિશેષ ખાતરીપૂર્વકની વાત છે. આપણે તો ઈશ્વરના દુશ્મનો હતા, પણ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણથી આપણને ઈશ્વરના મિત્રો બનાવવામાં આવ્યા છે. હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ. ઈશ્વરના મિત્રો. એટલું જ નહીં, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરમાં આપણે આનંદ કરીએ છીએ. રોમન લોકોને લખેલા પત્રના 6 અધ્યાયની 23મી કલમમાં કહ્યું છે કે પાપ એના પગાર તરીકે મરણ આપે છે, પણ ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપણને આપે છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એ શાશ્વત જીવનની અમૂલ્ય ભેટ ઈશ્વર પાસેથી પ્રાપ્ત કરશો? જો એ પ્રમાણે કરશો તો જ મિત્ર, તો જ અયુબના જીવનમાં આવેલી ભયંકર વેદના, પીડા, કસોટી, મુશ્કેલીઓ, ઝંઝાવાતોમાં જેમ અયુબ ઈશ્વરને વળગી રહી શક્યો, એ જ પ્રમાણે તમે અને હું પણ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી ઈશ્વરને વળગી રહી શકીએ છીએ. એવો વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે મૌન અને શોકના સમયગાળા પછી અય્યુબ આખરે બોલે છે અને પોતાના જન્મદિવસને શાપ આપવાનું પસંદ કરે છે. પોતાના દુઃખમાં તે ઈચ્છે છે કે જે દિવસે તેનો જન્મ થયો હતો તે દિવસ કેલેન્ડરમાંથી ભૂંસી નાખવામાં આવે અને અંધકાર અને મૃત્યુ છાયા તેના પર કબજો કરે. આ બાબત તેની ઊંડી વેદના અને નિરાશાને દર્શાવે છે. ભલા દર્શકો, અય્યુબ પ્રશ્ન ઉઠાવે છે કે શું તે દુઃખ સહન કરવા માટે જન્મ્યો હતો? અય્યુબને આશ્ચર્ય થાય છે કે તેને જન્મ સમયે જ કેમ મારી નાખવામાં આવ્યો નહીં. તેનું જીવન શાંતિ, સુખ અને આરામથી વંચિત છે. અય્યુબ પોતાના દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે મૃત્યુની ઝંખના કરે છે. આ સમયે તેનો મિત્ર અલીફાઝ તેમાની નમ્રતાથી અય્યુબના ભૂતકાળના સારા કાર્યોનો સ્વીકાર કરે છે અને તે અય્યુબના ન્યાયપણા અને મુશ્કેલમાં રહેલા અન્ય લોકો પ્રત્યેના તેના સમર્થન માટે પ્રશંસા કરે છે. ઈશ્વર ન્યાયી છે અને તેઓ દુષ્ટતાથી વર્તતા નથી. બીજાઓ માટે સલાહકાર અને પ્રોત્સાહન આપનાર તરીકે અય્યુબના ભૂતકાળની ભૂમિકાનો તે સ્વીકાર કરે છે. ભલા દર્શકો, અય્યુબના જીવન દ્વારા આપણે આપણી જાતને તપાસી શકીએ છીએ. ભલા દર્શકો, ઈશ્વર એમ કરવાને માટે
તમને સહાય કરે. આવો આપણે પ્રાર્થના સાથે આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુજી, તમે અમને મદદ કરો કે અમે અમારા જીવન સંબંધી વિચાર કરીએ અને અમારા જીવનમાં આવતી મુશ્કેલીઓ, પીડાઓ, તકલીફો, પવિત્ર પ્રભુ, એ તમારા તરફથી અમને જીવનમાં આગળ વધારવા માટે આવે છે તેમ સમજીને અમે આગળ ચાલનારા બાળકો બનીએ. પ્રભુ, તમે અમને મદદ કરો. અમને તમારી મદદની જરૂર છે. અમારું જીવન તમારા હાથોમાં સોંપતા અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, ઈશ્વર આપની સાથે રહો અને આપના હરેક પ્રશ્નોમાં, આપની હરેક વિટમણામાં, આપના હરેક પ્રશ્નની અંદર ઈશ્વર આપને મદદ કરનાર બને. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે રાખમાં. આજનો પ્રશ્ન છે, આયુબ કયા દિવસને શાપ આપે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.